રૂપિયા નથી મોગા મારા રામો પીર ગણા મોગા આ હું કહો શિખર પ્રસાદ મનાલ છે હો ઓ મળજો ઈ ના આવે તાણે હે મો પૈસા આવે પૈસા હોત તો પછી આ બંગલો ના બંધ તો ત્યાં રસ્તા પર રાખો પણ કોમ ધંધો કરો તો બંગલો બંધ થઈ જાય અમે આલુ હોય તો પ્રેમથી હાલ દે પ્રેમથી તો હું આલું હવે હું યાર બધાની વાતો કરો હાલ દે ને ના ના કોઈ બધા નહીં કોમ ધંધો કરવો પડે ને યાર એમાં તો અરે ભગવાન તમારું સારું કરશે બીજું ભગવાન સારું કરે એ ના હોત ને હે ચાલે નહીં હાલું હાલે પરસાદી લઈ જો લો હાલ દે નહીં લો ગોઠ્યા લઈને શું કરું યાર ગોઠ્યા જ નહીં જોતા બીજું હું હાલું આ જો શિખર પછી આવો ત્યાં અરે નાલું હોય તો ના આલજે વધારની વાતો તું ના કરજે નહીં જોતું હા વિડિયો અરે હું કહો આ પ્રસાદ ના એના બધું વેચીએ છીએ હાલ દો તાને કોક કશું મને આટલી ઉંમર થઈ છે કઈ ભાગવાનો ધંધો કરો તમે અરે આ તો ભણવાની સમય છે મહેનત કરો તારી મજૂરી કેટલી કામમાં કાજ ભલે સર ભણતા હોય તો ભણવાનો કોઈ સાહેબ બને ઓફિસર બનાવે હવે આ રીતે માગો તો હું તમારી જિંદગી છે કોઈ અરે 50 કુટિયાના ભિખારી મોન બને એમ આ સોન નો ફળ અરે ભણવા માટે ઘણા રૂપિયા સરકારે આલા સર ભણવા જાઓ અને ખેતી કામ કરો ગમે તે કામ કરો મજૂરી કરો હોત તમે બોલે એમ ના ના કશું હોય મળે ના કઈ ના મળે એવું તો કઈ મળતું હશે એ વાળા ક્યાં જાઓ છો આવું ચોરી કરો છો તમે વાળાને એક્શન કહેવાય છો હા આવા ચોરી કરે ભાઈ આવો ફોન થઈ ગયું હા તમે આવો ચોરી કરવા માટે નીકળ્યા છો હા પેલા કોઈ આલી તો નહીં ભીખ પેલા કાકો બીજા મારા ભાઈ કંધો ઉપર ઓ કાકા કાકા બોલે હાલો કોક હું પૈસા એના પૈસા હોય ખાવા અરે કમાવા જા હું પૈસા આટલી ઉંમરે ભૂખ માંગે શરમ નહીં આવતી એ હાલવા તાર પ્રેમથી બોલવાનું ભિખારી કહેવાનું ભિખારી જ કહેવાય ને ના આલુ હોય તો ના આલજે પણ ભિખારી મારું મારા આ કેટલા દાડા ચારા કરવાનું જોઉં છું હા ભલે મારી ગયો પણ મેં લેતો નહીં તને બે જગ્યાએ જો કશું હાલ્યું ના આ જગ્યા આગળ કોક મળે એવું છે ગરમી બહુ લાગે છે નહીં બોલો શું લેવું તું ભાઈ આ તો આવ્યો તો હું કીધું કોક તમે આલો તો આવું રમવા માટે અમને કોઈ નહીં હાલતો અમે તમને કઈ ગયા લે પૈસા થી આવો તો પૈસા થી આપવાનું પણ એક આલો ખાલી આમ એ રીતે ના આવે પૈસા હોય તો જ મળે એવું ના હું એમ કહો આ બી ગાડી આલો અમે હેડીને તો થાચે હું તેમ ગલાઈ માર તમે ગાડી રમવા જેવા નહીં લાગતા ના હું આ તો ઉંમર જ નહીં 2 વર્ષ છે મારો કેટલા 2 વર્ષ તો કોક કોમ કરો કોમ જ નહીં હાલતું કોઈ હું તમે હાલો ને કદી હેલો પાણી નો જગ બદલાવ પૈસા આલું હું ચાલ બદલાવું મંદિર માં પેલા પૈસા આલો હું ભરી આવું કેવું હા પેલા પૈસા આલો પેલા પૈસા ના આલું તમે ના આવી જાવ તો ના હું કેમ દોરી બંધ જો તમતા હોય છે હું તો જઈને આવું ના એ રીતે ના ચાલે ના હાલો તો કોઈ નહીં બીજા ચાલે હું લેવું છે હાલો શું લેવું છે પૈસા પૈસા ના મળે અસર તો આમ હું વધારની વાતો કરો હા તમે જ્યાં કમાઈએ તમે ધંધો કરી દો હું એ કહો છે તમારે શું લેવું છે બોલો ને પૈસા આલો કઈ કયો પૈસા જ નહીં મળે ના શું લેવું છે બોલો ખાલી હું કહેતો ને આ જગ્યાએ છે ને આમ છે આમ સારી છે આમ લોકેશનમાં જગ્યા તો સારી જ છે આમ રાતો રાત પૈસા મળી ખરા પૈસા
એ તો ભાઈ ધંધો કરવો પડે. ના ભાઈ હું મારા માણસોનું જોઉં કેટલા આયા ને કેટલા નહીં. હલો હા કેટલા આયા કેટલા પૈસા મળ્યા આજે મંદિરમાં પગથિયાં બે રહી આવું ના મળી હું આવ્યો 2 જગ્યાએ મળે પણ એક જગ્યાએ પૈસા જ ના લે હું દંડી લેવા છે થોડું તા એવું તમે 2 જણને મળે અરે એક જગ્યાએ પેલું શું કહેવાય હા કોક તો એમ શું કહેવાય પ્રસાદ એ લઈને નાખે તો પેલા કાકો થાય પૈસા ના કે બનવા દો ભાઈ બનવા જ ના જો એવું હા લો પૈસા આલો હેડો પૈસા નહીં મળી અગર જો હેડો અરે હું અગર તો પૈસા ના મળી એ તો ફોન પે નાખી દે લ્યો એ વાત જ નહીં અગર જો હેડો પૈસા મળતા હે અરે નાખી દે લ્યો ના મળી યાર ને કરના ભાઈ ના આલવો તો ટની થી વાત ના કરતા તો બધાની વાતો કરું બેટનું મારા ભાઈ મસ્ત पहिने ना एना का चंपल लेतो जतो मला चंपल मस्त लागे हो ये तो काका पेन बेन डालो भीख मो हालो यार હું બોલ બોલાવો ભીખ જ નહીં હાલ તો લાગે લોકેશન બીજો જવું પડશે જગ્યા ઊંધો આવી ગયો બારું માથા પાસે લાગે ડબુરો બબુરો મસ્ત ભીખ હાલો ભાઈ ભાઈ આ ગલ્લા કોક મળી ગયું કોઈ મળી જાય કોઈ આલું છે આ તો દિલ છે દિલ હું દિલ ના દિયા બોલો ના બોલો કિયા લઈ જાઓ ગયા અરે મારું સાથ હું લઈ જાઉં ચાલ આમાં હું શોકો વાળું હું આ તો બીવડાવા બંદૂક છે સારું છે હું અરે મારી ગયો હારું મન તો છોકરો હાર મારી ગયો મન તો ભીખ લાગા કાકો દયાળો લાગે કાકો હાચો કાકા ભીખાલો કદી ખાધી નહીં 2 દિન આ કોમ ધંધો કશું તોય મળતું નહીં અને પગ બે ખાશે કોક આલો કદી ખાવાનું એટલે આ તો કાલે ટોટો પડી ગયો તો પણ અત્યારે આ જો થોડું તકલીફ થઈ ગઈ કે બહુ હેડ આવતું નહીં એમ કમ્પ્લીટ લાગે છે ફૂલ ભાગી ગયો છે તમામ હા ના હાલો તો હવે તું આટલો નોકરી રહી જાય ને પગારમાં કોમ જ નહીં થતું એમ કરે એક જોડી હોય ચંપલ આલો મને ચંપલ પણ નોકરી રહી જાય આપણે જેમ કે તને હજી ચંપલ આવી ગઈ એમ કરો અત્યારે તો હાલો થોડા ઘણા ખાલી આમ ખાવા હા કામ કરવું પડે હું કામ કરું રાતે તગડો માણસ છે અરે યાર જો આ શર્ટ નો બોટ બધું ફાટી ગયું હા ફાટી ગયેલું છે પણ હંધાઈ જવાય નવું હાલ લે ના એ પૈસા આલો અત્યારે સરકારનો નિયમ છે કે પૈસા રોકડા ભીખમાં હલાય નહીં બરાબર અરે ભીખ મોણો આવવાનું હલાય એમના પૈસા રોકડા ના હલાય આ તે પેલા આઈના પર નાખી દો આપડે શું કેવાય ગૂગલો પે ગૂગલા પે ના થતા એવું ના રે એટલે ફોટ થઈ જાય ના લો તો કોઈ નહીં બીજો એ તો બીજું આ કોકાલ છે આલો અને કોઈ શું મોટી વાતો કહેવાય હવે પૈસા કોઈ આવતું નહીં ફોન લગાવવો પડશે
અરે હું છું કોઈ મળ્યા કે ના મળે તો મન ધંધો મારે મંદો હેડ ધંધામાં યાર કોણ ધંધામાં આ બરાબર ધંધામાં મજા નહીં આવતી આ આપડે યાર જગ્યા થોડી લોકેશન થોડું મંદુ મળ્યું લાગે તેમ કહો ધંધો જ નહીં થતો તમારે જેટલો વકરો છે ઓહો 10,000 રૂપિયા થઈ ગયા મારે તો 500 રૂપિયા નહીં મળ્યા હું કોક લાગતું એ નહીં હું કના જોઈ જવાનું કોઈ સદ નહીં હા હું ફોન કરું હમણાં આમાં મેલી ના ના જતા હું કીધું મન હું આવું જ છું ભિખારી ગમનો મારા કોઈ આ દુકાનમાં કોક મળે એવું લાગે કોઈ છે ભાઈ અંદર અરે ભીખ ભીખ આવવાની બે દમ થી ખાધી નહીં હું હું એ કહો તેવું બંગડી છે ઘણી બધી આઈટમ માટે શું કામ લાગશે આ લાલ કલર નું મારે પેવા લેવું મારી ભાઈ આ આવું આવું હા મસ્ત લાગે ને એક નંબર લાગે એક નંબર તો બોલ માલી મને શું યાર ચમ આ લીન તમે યાર હું આમ લઈ જાઉં ને યાર તમે પૈસા નહીં હું શું હાલે ઓનલાઈન કરે ઓનલાઈન તમે આવતા મને હાલ દો યાર ભિખારી ના નામ તો છે શું લાગે તમને આમ પેરીનો હું ફરું કોક આમ ફટ દે ભીખ એન્ટ્રી પાડે હા કોક ભીખ ફટો દે નાલ દે મને એવું હા હાલો કે નહીં લઈ જાઓ લઈ જાઓ આવો હા તો ભગવાન તમને હાવડા છે અને હવને આયુષ્ય તમને હાલ છે ભગવાન લ્યો આ ખાલી તમે બોલ્યા ને એ જ મને ગમ્યું આવી ગયું તમને હા ભગવાન તમને સુખી રાખે હા આવા વ્યક્તિ જોયું ત્યાં પેલા તો આમ દંડા લઈ લેવાનો વાહન થાય દંડા લઈ લે મોટા દબડા થઈ ગયા દુકાન તો મારા ભાઈ હારી છો આ વ્યક્તિ હારો મળે ભાઈ મને લાગે ને કોક વાહન થઈ જાય તો કોક મારવા આવે તો પેલા તો નંબર લઈ લેવો પડે આ વ્યક્તિ કમ્પ્લીટ હતા એ રૂપિયા નથી મોગા મારા રામો પીરગના મોગા આવો રે રૂપિયો મો તમે દલડો ના દુબાવો આજો દેખ નીકાલો પૈસા પૈસા કાલ જ કિડની ખરાબ થઈ ગઈ મારી હું આટલી બધી ઉંમરથી જવા ભીખ ના મોગે હજી જવાનું છે અરે નથી ભીખ માંગવાની જરૂર પણ કાલ જ કિડની ખરાબ થઈ ગઈ અને આ ઓપરેશન એવું કર્યું છે ને તે સઠંગાથી ફાન નાખ્યું તે કિડની લઈ લીધી કે અંદર કાળજી લઈ લીધી ખબર જ નહીં પડતી આ મારા ભાઈ કોઈ ભીખ માંગતો માંગતા પેમેન્ટ થોડું કરું તે હવે છે લમતા માધોડે આવ્યો છું તે કોક આલો તે કિડની મારી બીજા કોક ના તો લઈ આવું અને લગાવી દઉં પાછી પછી તો કાલ બાલ તો હેવા કોમી મમ્મી ભીખ ભીખ ચાલો ભગવાન તો સારું કરશે બીજું શું કરે મારા ભાઈ બુડીઓ મોસ લાગે આજ દે ને કોમ થઈ જાય મારું કેટલા આલ્યા બસ હા મારું જીજે